ઘી એક સુપર ટોનિક છે, સુપર ફૂડ છે. ઘીની અંદર વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે આ બધા જ જે ફેટ સોલ્યુબલ વિટામિન છે ઘીમાં રહેલા હોય છે. અને ઘી જ એવું ફેટ છે જે ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. ઘી જ્યારે ના લેવામાં આવે તો બોડીમાં ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે છે. ઘી આપણા દરેક સાંધાની ફ્લેક્સિબિલિટી જાળવી રાખે છે. ઘી તમે રેગ્યુલર પ્રમાણમાં રહો તો તમારા નખ, તમારા વાળ અને તમારી સ્કિનની જો ગ્લો છે એ પણ પ્રોપર જળવાઈ રહે છે. ઘી પ્રોપર લેવામાં આવે તો તમારું શુગર ફંક્શન મતલબ જે ઇન્સ્યુલિન્સ છે એ પણ કંટ્રોલમાં રહેતો હોય છે. તમારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, તમે પ્રી ડાયાબિટીક છો તો તમારે તો ઘી ખાસ લેવું જોઈએ. જો તમે રોટલી અને ભાતમાં ઘી નથી લેતા અને એકલી રોટલી લો છો અથવા એકલા ભાત લો છો તો તમારે શુગર સ્પાઇક થવાની સંભાવના ખૂબ વધી જતી હોય છે, જે ભવિષ્યમાં તમારો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારી શકે છે અને ડાયાબિટીસ લાવી શકે છે. એટલે પર્ટિક્યુલર જો તમારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, HbA1c 3 મહિનાની એવરેજ 6 આવે છે તો તમારે ઘી બિલકુલ બંધ ના કરવું જોઈએ. ઘી બંધ કરવાથી તમારી તકલીફ વધશે ઉપરથી.